હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું શિલ્પાસ કિચનમાં। સાંજ હોય કે સવાર, રસોડું છે તૈયાર। આજે હું તમને શીખવાડીશ દૂધીના થેપલા કેવી રીતે બનાવવા। હાલો, સૌ પહેલા એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। એના પછી છીણેલી દૂધી, જો મેં દૂધી છીણી લીધી છે, દૂધી અંદર છીણેલી નાખી દેવાની। એના પછી મરચાં નાખવાના, શિમલા મરચાં ક્રશ કરીને। એના પછી આદું ક્રશ કરેલું નાખવાનું છે। એના પછી લસણ નાખવાનું છે ક્રશ કરીને। હવે આપણે ચણાનો લોટ એડ કરીશું થોડો। આમાં કોથમીર નાખશું થોડી, પછી થોડો રવો એડ કરવાનો છે, એનાથી થેપલા બહુ સારા બનશે। પછી સૂકી મેથી નાખવાની છે થોડી, આવી રીતના। પછી મીઠું નાખવાનું સ્વાદ અનુસાર। ધાણા જીરું પાવડર નાખવાનું 2 ચમચ। 1 ચમચ હળદર નાખવાની છે, થોડું મરચું નાખવાનું છે। હવે આને બરાબર મિક્સ કરી દેવાનું। આમાં પાણી વધારે નથી નાખવાનું, આમાં દૂધીમાંથી પાણી નીકળશે, એટલે આમાં પાણી નથી નાખવાનું, થોડું જ નાખવાનું છે। થોડું પાણી નાખવાનું। આમાં રવો નાખ્યો છે ને, એટલે આને 5 મિનિટ માટે લોટ બાંધીને એમને મૂકી રાખવાનો છે। હવે આને ઢાંકી દઈશું 10 મિનિટ સુધી। હાલો, હવે આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ રેડી થઈ ગયો છે। હવે આપણે આના થેપલા બનાવીશું। આને 10 મિનિટ સુધી રાખવું પડે, અંદર દૂધી નાખી એટલે દૂધીમાંથી પાણી નીકળે, એટલે 10 મિનિટ સુધી એમને એમ લોટ રાખવો પડે। હલકા હલકા હાથે અને વણવાનું છે આપણે। હાલો, હવે આપણા દૂધીના થેપલા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ટેસ્ટ કરીએ। અમારું વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો।